શિક્ષા વિધિથી માણસની અંદર પરિવર્તન લાવવાનો એક પ્રયાસ છે. કોઈ વ્યક્તિ ઉદારતાથી આપણને આપતું હોય તો પછી આ સંકુલનો કેવી રીતે ઉપયોગ કરવો એ તો આ જીવન વિદ્યા શિબિરનું આયના રૂપે આપણે આપણા આચરણમાં દેખાડીશું 3 દિવસમાં, કે જેથી ભવિષ્યની આપણી પરંપરા શિબિરોની છે અહીંયા શૃંખલા બની શકે. આ શિબિરનો લાભ આપ સુધી પહોંચી શક્યો એના માટેનું નિમિત્ત જે બન્યા છે સમર્થ પરિવાર, તો હું ગોવિંદભાઈને વિનંતી કરીશ કે એમને આવો વિચાર શું કામ આવ્યો અને આનો ઓબ્જેક્ટિવ શું છે કે આ શિબિરોની શૃંખલા શરૂ કરી. કારણ કે જેમ જેમ શિબિરો વધતી જાય છે એનો વ્યાપ પણ વધતો જાય છે, એટલે મને પૂરી ખાતરી છે કે આ શિબિરના 6 દિવસ પછી 5 દિવસ પછી જે લોકો ઘરે જશે એમને આતુરતા થશે કે હવે હું મારા પરિવારના બાકીના લોકો છે એને જલ્દીમાં જલ્દી બીજી શિબિરમાં કેવી રીતે એટેન્ડ કરાવું. એટલે દરેક વખતે એનું વર્તુળ છે એ વિકસતું જાય છે. તો એનો જો સારો શ્રેય જાય છે તો એ સમર્થ પરિવારને જાય છે. તો એના ગોવિંદભાઈને હું વિનંતી કરીશ કે આપણને એનો પાછળનો ઓબ્જેક્ટિવની વાત કરે. આખી જે જીવન વિદ્યાની પ્રક્રિયા છે, અથવા અમને પહેલો જ વિચાર ક્યાંથી આવ્યો તો એ હું વાત તમને કરું તો જીવનમાં તમે ગમે તેટલી બાબતોમાં પ્રગતિ કરો, પણ જો અલ્ટિમેટલી જીવન છે એ ઘણી બધી બાબતોને સાથે મળીને બને છે. એ વાત અમને સમજાઈ ગઈ કે જીવન માટેના જે 4 આયામો છે કે ભાઈ એનો સોશિયલ, સ્પિરિચ્યુઅલ, ઇકોનોમિકલ, આ જે 4 આયામો છે, 4 આયામો જો ડેવલપમેન્ટ ન થાય અને ખાલી માણસ જો એક જ આર્થિક બાબત ઉપર જ જો ઇઝ ઇટ ઓકે સાઉન્ડ હા ઓકે ઇઝ ઇટ ઓકે તો જીવનના જે 4 પહેલું છે એ 4 પહેલુંમાં કામ થવું બહુ જરૂરી છે. નહીં કે ફક્ત આર્થિક બાબત ઉપર. આપણને ઘણી વખત સમજાવ્યું છે કે ખાલી એક જ પગ જાડો થઈ ગયા તેના હાથી પગો કહેવાય. તો જીવનમાં એક વિચારની પ્રક્રિયા, માણસ એક જ એવું વ્યક્તિ છે કે જેને જે વિચારની પ્રક્રિયા કરી શકે છે એ બીજા બધા કરતો ડિસ્ટિંગ્વિશ છે. અને આ વાત અમને 3 પાર્ટનરોને, અમને 3 ભાઈઓને સમજાઈ ગઈ. અને અમે લોકોએ તો સુરતમાં, અમદાવાદમાં એ જગ્યાએ જઈને જીવન વિદ્યા કરી. આખા પરિવારમાં ખાલી હિમાંશુ એક જ બાકી હતો જે આ શિબિરમાં છે. એના પછી અમને લાગ્યું કે જો ખરેખર જીવવાની મજા આવતી હોય તો આ જીવન વિદ્યાના જે વિચારો છે, જો એ આખી વાત પ્રક્રિયા માણસના જીવનમાં આવી જાય તો એના બધું લાઈફ બેલેન્સ થઈ જાય છે. અને એ વાત મગજમાં આવ્યા પછી અને અમે જે ધંધો કરીએ છીએ તો અમારી કંપનીનું મિશન જ સ્પ્રેડિંગ હેપીનેસ છે. જેમ રિલાયન્સનું ગ્રોથ છે એમ અમે વિચાર્યું કે ભાઈ આપણે ધંધો શેના માટે કરવો છે. તો બાપ દાદા ખેતી કરતા હતા, એમાંથી અહીં આવ્યા, મકાન થઈ ગયા, ગાડી થઈ ગઈ, બંગલા થઈ ગયા, હવે શું જોઈએ છે? તો ધંધો શેના માટે કરવો છે? અને સતત માણસો સાથે આટલું બધું કામ કરવાનું, આ બધું પ્રેશર શેના માટે લેવું છે? તો અમે જ્યારે બધું અંદર રિસર્ચ કર્યું ત્યારે અમને ખબર પડી કે હવે જે ધંધો કરવો છે ખુશી માટે કરવો છે. અને ખુશી માટે ધંધો કરવો છે તો ખુશી માટે બધા કામ કરતા જાઓ, અને જો ખુશી મળશે તો બાકી બધું ચાલવાનું છે. તો ખુશી માટેમાં પહેલી જ વાત આવી કે માણસોના જીવનમાં એનું વિચારનું મહત્વ બહુ છે. ધંધો છે, ધંધા ઉપર કામ કરવું પડશે, ડિસિપ્લિન રાખવી પડશે, આ બધું તો થશે જ થશે, પણ જો એને વિચાર મળશે તો વિચાર પક્ષ મજબૂત હશે તો એ સરસ રીતે જીવન જીવી શકશે. અને એ વાત થતો સુરેશભાઈ અમારી સાથે સંપર્કમાં આવ્યા. જીવન વિદ્યાનું અમે પણ એટેન્ડ કરી. દિનેશભાઈ જેવા જે સતત ટ્રેનર છે, પણ ઘણા ટ્રેનર એવું હોય છે કે ખાલી બોલતા જ હોય છે, પણ એ એમના જીવનમાં જીવે છે અને એવું જ એ બોલે છે. એટલે એની એક સુગંધ અલગ છે. વેલકમ સુરેશભાઈને આપણે આવકારીએ છીએ. તો નમસ્તે. તો સ્પ્રેડિંગ હેપીનેસ, ખુશીના ભાગરૂપે આપણે આ કરતા રહેલા છીએ. અને ખુશીના ભાગરૂપે કરતા વિચારોની પ્રક્રિયામાં આપણે જવું છે. અને માણસ એક જ એવું છે કે જે સતત વિચારવંત રહી અને પોતાની ચોઈસ કરી અને પોતાની લાઈફ ઓલ્ટર કરે છે. મારા આગળ હું આજે જે ચોઈસ કરીશ એના ઉપરથી મારું આગળનું ભવિષ્ય બનવાનું છે, તો હું અત્યારે જ કેમ સારી ચોઈસ ન કરું તો જેથી મારું ભવિષ્ય આગળ સારું બને. અને આવો વિચાર કરતો સ્પ્રેડિંગ હેપીનેસના ભાગરૂપે અમે વિવિધ સેમિનારો કરતા રહેલા છીએ. એમાં અમે યુવાનો માટે વર્ષમાં એક વખત સ્ટેપ સેમિનાર કરીએ છીએ, જીવન વિદ્યા કરીએ છીએ. એ જ ઉપરાંત કંપની જે વેલ્યુઝ ઉપર ઊભી છે, ગ્રોથ, રિલેશન, એક્સેલન્સ, જે વેલ્યુ છે, ટ્રુથફુલનેસ કરી અમારા ક્લાયન્ટ, તો એ બધી વેલ્યુઝ ઉપર માણસને વિચારોથી મજબૂત કરીએ છીએ કે જેના દ્વારા એનું સંપૂર્ણ જીવન, એનું ફેમિલી લાઈફ માટે કપલ સેમિનાર કરીએ છીએ, બહેનો માટેના અલગ સેમિનાર કરીએ છીએ,
લેડીઝ જે છોકરી 18 થી 24 વર્ષની છે કે જેમાં મોટા ભાગે ગુમના અવસ્થામાં અલગ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય તો એના માટેના અલગ સેમિનાર કરીએ છીએ. એટલે આખું એક જ કામ છે. સમર ડાયમંડ પૈસા ક્યાં ખર્ચે? તો વિચારોની પ્રક્રિયામાં, સેમિનારમાં ખર્ચે, એજ્યુકેશનમાં ખર્ચે. મંદિરો બનાવવા એ ઘણા બધા લોકો બનાવશે, મંદિરોમાં શ્રદ્ધા પણ છે, પણ માણસનો પૈસો એ વિચારોમાં જશે અને જો વિચારોની પ્રક્રિયામાંથી જો એનું બીજ ઉત્પન્ન થશે તો એ સારામાં સારી રીતે સુખી રહી શકશે. તો આખો સુરેશભાઈ એવો ભાવ છે કે કેમ વિચાર આવ્યો તો માણસને સ્પ્રેડિંગ હેપીનેસ, ખુશીના ભાગરૂપે અને ખુશી પ્રસરાવવા માટે વિચાર એક જ એક માધ્યમ છે. અને એ કરતો કરતો આજે અમે જીવન વિદ્યા ઉપર આવ્યા છે. જીવન વિદ્યામાં એ પરિવાર એટલો મોટો થાય છે કે તિરુપતિનું જે 60-70 માણસોની અમે જીવન વિદ્યા કરતા હતા, હવે સંખ્યા 100 ઉપર થવા માંડી અને એમાં અમે 22 સમાજના સંકુલમાં અમે આવ્યા છીએ. અને આ રીતે ખુશી પ્રસરાવવાના ભાગરૂપે જીવન વિદ્યા શિબિરનું આપણે એનું આયોજન ચાલુ કર્યું છે. વાંધો નહીં, આપણે વિરામ લઈએ પહેલા. રિસર્ચમાં તમે જાઓ એ વખતે બધાની સાથે છૂટથી હળી મળી શકો એના માટે આ એક પરિચય વિધિ રાખ્યો. તમે જે અત્યાર સુધી મનમાંથી પસાર થયું છે એના વખતે હું તમને સવાલ કરાવું છું. લોકોના કપડા ઉપર જશો નહીં, એમની બોલવાની શૈલી ઉપર જશો નહીં, એમના શબ્દો ઉપર જશો નહીં. જીવન વિદ્યાનો બેઝિક સિદ્ધાંત છે પ્રત્યેક માણસ સમજી શકે છે. જ્યાં સુધી ભાષાની મર્યાદા ના હોય અને જે વિષય ચર્ચાઈ રહ્યો છે એના શરીરને અનુરૂપ ના હોય. સમજો પતિ પત્ની સંબંધની વાત 4થા ધોરણના બાળક માટે અપ્રસ્તુત છે અને એ ગુજરાતી જાણતો હોય, હું ઇંગ્લિશમાં બોલું તો એ પણ અપ્રસ્તુત છે. આ બે મર્યાદાઓ કાઢી નાખીએ તો કોઈ પણ માણસ સમજી શકે છે. હવે અહીંયાથી જેટલા લોકો બોલી ગયા તો તમારા મનમાં શું શું ચાલ્યું? તમારા મનમાં તે વ્યક્તિનું આંકલન થયું અથવા મૂલ્યાંકન થયું. હજી મૂલ્ય ખબર નથી પણ મૂલ્યાંકન તો કરી નાખ્યું. આપણી ઇવેલ્યુએશનમાં જ ઉપડી ગયા તરત. એક આટલી પોતરી પહેરેલો માણસ પ્રત્યેકના ખિસ્સામાં બિરાજે છે નોટમાં રાષ્ટ્રપિતા થઈને. કપડા ઉપર જવાય નહીં. સમજાય છે ને? જ્યારે પૂજ્ય બાપુ ગોળમેજી પરિષદમાં ગયા હતા ત્યારે ત્યાંના ચર્ચિલભાઈ એમણે એવું કહ્યું હતું હું અડધા નાગા ફકીરને મળવા માંગતો નથી. ચર્ચિલના પીએ એક ડાયરી લખી છે ચર્ચિલ સાથેના અનુભવોની. એમાં એને નોંધ્યું છે કે ગાંધીજીનો મળવાનો સમય નક્કી થયો એના થોડા કલાક પહેલા ચર્ચિલ કહે છે કે આને જરા મુલાકાતને પોસ્ટપોન કરો, કાલ ઉપર લઈ જાઓ. બીજે દિવસે લઈ જાય. સવારમાં કહે છે હવે એને સાંજ ઉપર લઈ જાઓ. સાંજ ઉપર લઈ જાય છે. સાંજે પીએને કહે છે શું આપણે ગાંધીને કાલે ના મળી શકીએ? તો કે મેં ચર્ચિલ સાહેબને સીધો પ્રશ્ન પૂછ્યો કે તમે આને મળવાનું કેમ ટાળો છો? તો ચર્ચિલે જવાબ આપ્યો કે મને ડર છે કે હું એને જો મળીશ તો મારે એની બધી વાત માનવી પડશે. જ્યારે કે ગોળમેજી પરિષદની અંદર ચર્ચિલ એની એક પણ વાત સ્વીકારતા નથી. પછી પીએમ પૂછે છે કે તમે તો કહેતા હતા માનવી પડશે, તમે તો કશું માન્યું નથી. તો કે હું તો બ્રિટિશ તાજનો અધિકારી છું ને, એટલે મારે ના પાડવી પડે. પણ આ માણસની વાત આખા બ્રિટિશ એમ્પાયરે માનવી પડશે. ચર્ચિલે બહુ પહેલા જોઈ લીધું હતું. અને હું જ્યારે બ્રિટિશ એમ્પાયર કહું છું ત્યારે ભારતની જ ગુલામી નહીં, પછી સાઉથ આફ્રિકાની ગુલામી પણ આવી જાય. રાઈટ? ગાંધીજી ના રસ્તે નેલ્સન મંડેલા પણ ચાલે. મિત્રો, જીવન વિદ્યા શિબિરના પ્રબોધક સામાન્ય રીતે કોઈ પણ ઉદાહરણ આપતા નથી. હું શિબિર, કારણ કે મારો પૂર્વાશ્રમ શિક્ષકનો છે, શિબિર 7 દિવસ ચાલે છે. એને બદલે 5 દિવસ હું થોડાક ઉદાહરણો, થોડી ફિલ્મની ક્લિપો, એના માધ્યમનો ઉપયોગ કરીશ જેથી કરીને તમને વિષય તરત સમજાય. ઉદાહરણ નહીં આપવા પાછળનો આશય શું છે એ પણ કહી દઉં કે અહીંયાથી કોઈ પણ વ્યક્તિનું ઉદાહરણ આપીએ તો ભયસ્થાન એવું છે કે સામેવાળાને એમ લાગે કે આ ભાઈ તો એને માનતા હશે. અહીંયા 2 શબ્દો લખ્યા છે, માનવું અને જાણવું. આપણે રિસર્ચમાંથી પાછા આવીશું પછી તરત આમાં ડૂબકી મારવાના છીએ.
તો અહીંયાથી હું ઉદાહરણ આપું, એનો બિલકુલ એવો મતલબ કાઢવાની જરૂર નથી કે ગાંધીવાળી કોંગ્રેસનો હું પ્રતિનિધિ છું, કે ગાંધીજીને હું શ્રેષ્ઠતમ માનું છું, કે ગાંધીજી તમામ પ્રશ્નોના જવાબ હતા એવું માનું છું. એવું હું કશું માનતો નથી. પણ મારે તમને અહીંયા એવું કહેવાનો આશય હતો કે કપડા ઉપર જશો નહીં, બોલવા ઉપર જશો નહીં, ભાષાની અભિવ્યક્તિ ઉપર જશો નહીં. બધા જ માણસો છે અને મારા માટે તમામે તમામ સરખા છે. ઉંમરનો પણ ભેદ નહીં, સ્ત્રી પુરુષનો પણ ભેદ નહીં, તમારા પદનો પ્રતિષ્ઠાનો પણ કોઈ ભેદ નહીં, બધા સરખા છે. શિબિર ચલાવવી એ મારી જરૂરિયાત નથી. શિબિર ચલાવવી એ મારી જરૂરિયાત નથી. મને ઓડિયન્સ ના મળે તો હું નિરાશ થઈ જાઉં એવી ભૂમિકા નથી. શિબિર ચલાવવી એ મારી ખુશીની અભિવ્યક્તિ છે. શિબિર ચલાવવી મારી પોતાની ગતિમાં વૃદ્ધિ છે. જ્યારે હું તમને જીવનલક્ષી કશું પીરસી રહ્યો છું તો સાંભળનારો. આપણે શરૂ કરીએ મિત્રો. હું તમને થોડા સિસ્ટમેટિક પોઈન્ટ પાવર પોઈન્ટની મદદથી બતાવીશ, પણ છતાંય આખી વસ્તુ બોર્ડ ઉપર આધારિત છે નહીં. એ તો ખાલી સપોર્ટ છે. એવી જ રીતે ફિલ્મની ક્લિપો, ગીતો, આ બધું સપોર્ટ માટે છે, રાઈટ? પ્રક્રિયા વેગીલી બને એના માટે છે, એની ઉપર નિર્ભરિત નથી. જીવન વિદ્યાના શિબિરના પ્રણેતા નાગરાજજી 97 વર્ષની વયે પૃથ્વી ઉપર વિદ્યમાન છે. આપણી જેવા ગૃહસ્થ છે, રાઈટ? એમને બાળકો છે. આયુર્વેદના આચાર્ય તરીકે એમણે કામ કર્યું, ખેતી કરી, સમાજની ઉપર ક્યાંય પણ બોજ બન્યા વગર સમાજને માટે એસેટની જેમ જીવ્યા. અને જીવન વિદ્યાનો ઓરિજિનલ કન્સેપ્ટ જે છે એ પ્રમાણે એક્ઝેક્ટ પોતાના જીવનમાં એમણે પ્રમાણિત કર્યું. એમનો આગ્રહ હોય છે એટલે અહીંયા હું એમનો ફોટો કે કશું બતાવતો નથી. એમણે કહ્યું છે જીવન જીવીને પ્રમાણિત કરવાનું, રાઈટ? એટલે કોઈ ફોટો, આખા શિબિર દરમિયાન શું શું નથી થનારું એ પણ હું તમને થોડા સમયમાં કહેવાનું છું. પણ સમજવાની આખી પ્રક્રિયા તમારા બેસવાની શૈલી ઉપર નિર્ભર નથી, બોર્ડ ઉપર નિર્ભર નથી, એ તમારી ઉપર નિર્ભર છે. તમે જેટલો રસ લેશો એટલું સમજાશે. શિબિર શું નથી પંચાયત ઠેઠ સુધી. શિબિરમાં કોઈ યોગ પ્રાણાયામ નથી. નામ જીવન વિદ્યા શબ્દની સાથે સંસ્કૃત જેવું મિનિંગ થઈ જાય. વિદ્યા બધું હાઈ ફાઈ લાગે. તો કોઈ યોગ પ્રાણાયામ નથી. તમારામાંથી કોઈ જાણતું હોય તો મહેરબાની કરીને પોતે કરજો. અહીંયા સમાંતર બીજો શિબિર ચલાવશો નહીં, કારણ કે બીજા કોઈકનું કશું આઘું પાછું થઈ ગયું તો એનો શિબિર ડિસ્ટર્બ થઈ જશે. આ હું તમને પાછલા તમામ વર્ષોના અનુભવના આધારે કહું છું કે બધા સામુદાયિક ભેગા રહેતા હોય ને એટલે બધા ઉત્સાહી છે. તો જાતે કરવું, તમને જોઈને કોઈ કરે ઠીક છે, પણ એનો શિબિર ના ચલાવવો. કોઈ ભજન કીર્તન નથી. હું તમને દરેક સત્રમાં મને યોગ્ય લાગશે એવું કોઈ ગીત કે ભજન મૂકીશ કરો, રાઈટ? જસ્ટ ચેન્જ ઓફ માઇન્ડસેટ, તમારું ધ્યાન ખેંચવા, આકર્ષણ કરવા. એનો મતલબ એવો નથી કે જીવન વિદ્યાના ભજનો. જીવન વિદ્યામાં એકમાત્ર પ્રદીપજી નામના શિબિરાર્થીએ વંદના ગીતો લખ્યા છે. એમાંનું એક વંદના ગીત હું તમને સંભળાવીશ. એમાં કૃતજ્ઞતાનો ભાવ છે, થેન્કફુલનેસ છે કે આપણા માટે કોઈએ કેટલું બધું કામ કર્યું ત્યારે આપણે અહીંયા પહોંચ્યા. તો એ કૃતજ્ઞતાનું એક ગીત છે. જીવન વિદ્યામાં કોઈ પ્રકારનો ઉપદેશ નથી. શું કરવું જોઈએ એવું કહેવામાં આવશે નહીં, શું નહીં કરવું જોઈએ એવું પણ કહેવામાં આવશે નહીં, શું યોગ્ય છે શું અયોગ્ય છે એ પણ કહેવામાં નહીં આવે. એ સમીક્ષા તમારે જાતે કરી લેવાની. તમારામાંથી કોઈ કંઈક મૂંઝાય તો મને હાથ ઉપર કરજો, જરૂર જણાશે તો હું તમને સમીક્ષામાં થોડો મદદરૂપ થઈશ. સમીક્ષા એટલે સમજાય છે? ઇવેલ્યુએશન. આપણે ઇવેલ્યુએશન નહીં કરીએ સામુદાયિક રીતે, તમે જ કરશો અંદર શું યોગ્ય છે શું અયોગ્ય છે. શિબિર પારિવારિક પ્રક્રિયા છે. એટલે જેમ નિશાબેન ગાડલા ઉપર બેઠા છે, આ બધા ગાડલા ઉપર બેઠા છે, એમ તમે ગમે ત્યાં બેસી શકો છો. તમારે કમ્ફર્ટેબલ પોઝિશન જે લાગે એમાં બેસવાની છૂટ છે. હવે એક પોઝિશન પકડી પછી એમ થાય કે સાહેબની સામે આપણે ખુરશી બદલાય ખુરશી બદલાય, આગળ જવાય પાછળ જવાય. આ પ્રહલાદ પહેલી સીટમાંથી પાછળ જતો રહ્યો, રાઈટ? આ કેટલાક છોકરાઓ આગળ બેસી ગયા છે. પારિવારિક પ્રક્રિયા છે. શિબિર દરમિયાન પણ પરિવાર ઊભો થાય છે અને શિબિર ચલાવનાર પણ પરિવારના ભાવથી ચલાવે છે. તો હું તમારી વચ્ચે મારો પ્રિય શિબિરાર્થી કુમુદને પરિચય કરાવડાવું છું. કુમુદ આવો.
વિસનગરમાં થયેલા જીવન વિદ્યાના પહેલા શિબિરમાં પહેલી લાઈન ઉપર બેસીને એણે શિબિર કરેલો અને એની તમે ઉંમર જોઈ શકો છો, રાઈટ? હવે જો એને મને બ્રેકમાં મળવા આવ્યો ત્યારે એણે કીધું કે આ શિબિરની જગ્યાની એક મર્યાદા છે, અહીંયા ફુદીનાનું શરબત મળતું નથી, કારણ કે તિરુપતિ વોટર પાર્કમાં હતું. તમને નવાઈ લાગશે, તમે આટલા બધા મોટા ઉંમરના છો ને એટલા મોટા ત્યારે પણ હતા. બધા બ્રેક પડ્યો ને એટલે બધા બહાર જતા રહ્યા. એકલો કુમુદ મારી પાસે આવ્યો, એને મને કહ્યું સાહેબ તમારા માટે હું શરબત લઈ આવું. સમજાય છે? અરે કુમુદ આજે આવ્યો છે. કુમુદ તું કંઈક ભગવદ્ ગીતાની વાત કરતો તો એ કે પછી આપણે શું છે. કઈ તારો પરિચય તો આપી દે તું, પછી હું કહું. આમાં એકમાં તારો પરિચય આપી દે, તારું નામ, તું ક્યાંથી આવે છે વગેરે, કયા ધોરણમાં ભણે છે. હું વિસનગરથી આવું છું અને પહેલી વખતે જ્યારે મેં જીવન વિદ્યા કર્યો તો ત્યારે મને એમ લાગતું હતું કે આ તો બેસી રહેવાનું છે, તો કંટાળો આવશે કે નહીં, એટલે મેં મારા મમ્મી પપ્પા સાથે એક દિવસ ગયા તો મને તો બહુ ઇન્ટરેસ્ટ લાગે તેમાં તો આવ્યા છીએ. એટલે તમે એ તો સમજી જ શક્યા હશો. કયા ધોરણમાં કુમુદ? 5માં. એટલે તમે ઇમેજિન કરી શકશો શિબિરનું વિષય વસ્તુ કેવું હશે કે જે ચોથા ધોરણનું બાળક હવે 5માં છે તો એ બાળકનેથી લઈને 70 વર્ષના વૃદ્ધ સુધી બધાને અપીલ કરે. તો અહીંયા લેન્ડમાર્ક વિશે કહેવાયું, તાલીમ વિશે કહેવાયું, તો કહી દઉં શું ડિફરન્સ છે. તમામ તાલીમ કાર્યક્રમોમાં એવું હોય કે ઓડિયન્સ એક સરખું હોવું જોઈએ, હોમોજીનિયસ, રાઈટ? એક સરખી કક્ષાના હોવા જોઈએ, એક સરખી ઉંમરના હોવા જોઈએ. અહીંયા શું શરત છે શિબિરમાં ખબર? માણસ હોવા જોઈએ, ખાલી માણસ. અનિવાર્ય શરત એક જ છે, માણસ. આ શિબિર ગાય ઘોડા ગધેડા માટે નથી, માણસ હોવું પર્યાપ્ત છે, કોઈ પણ ઉંમર હોઈ શકે. તો પારિવારિક પ્રક્રિયા છે, હું તમને પરિવારની જેમ ટ્રીટ કરીને શિબિર ચલાવીશ, તમારે પણ પરિવારની જેમ પરસ્પર વર્તવું. શિબિરમાં સંવાદ છે, તો સૌથી પહેલો જ આપણે મુદ્દો લઈએ છીએ, તમે સંવાદને શું સમજો છો મને કહો. આ 3 શબ્દો બહુ કોમન વપરાય: વાદ, વિવાદ, સંવાદ. બોલો કહો, સંવાદ એટલે શું? વાદ અને વિવાદથી કઈ રીતે ડિફરન્ટ છે? કોઈ વાતને સાદી રીતે રજૂ કરવી એટલે સંવાદ. મનીષા, એકબીજાની સાથે સારી રીતે વાત કરીએ, સમજી શકીએ. અંબરમભાઈ, બે વ્યક્તિઓ એકબીજાની સાથે વાતચીત કરતા હોય. બે વ્યક્તિ એકબીજાની સાથે વાત કરે ત્યારે દરેક વખતે સંવાદ થાય છે ખરો? નથી થતો. એટલે વાતચીત એટલે સંવાદ નહીં, પણ વાતચીતનો એક ગુણ એવો કે એમાં સંવાદ હોઈ શકે. યસ પ્રહલાદ? વાદ એટલે એક વર્ટિકલ લાઈન દોરો, એરો ગોઈંગ અપવર્ડ. બે વાદ, મારો વાદ હું પોતે, એમાં મારી બાજુમાં કોઈ ઉભો છે એનો પોતાનો વાદ હોય, એટલે એકબીજાનો સંબંધ નહીં. વિવાદ એટલે તારો વાદ ખોટો, મારો વાદ સાચો, એની ચર્ચા કરવી. અને સંવાદ એટલે તમે ને હું બે સાથે મળી એક દિશા તરફ જવું પણ જરૂરી નથી. એકબીજાને સમજવા માટે પોઝિટિવ વે, ઇન અ પોઝિટિવ વે. અહીંયા બે ડિરેક્શન અલગ છે ને અહીંયા બે ડિરેક્શન અલગ છે, પણ અહીંયા આખો હાજી આંતર સંવેદનાઓનું શરીર એટલે સંવાદ. વેરી ગુડ. હવે જો જીવન વિદ્યાના સંદર્ભમાં હું થોડુંક સ્પષ્ટતા કરું. વાદ એટલે કોઈ એક વાતની રજૂઆત. વિવાદ એટલે સામેવાળી વ્યક્તિ જેને રજૂ કરી છે એને સંપૂર્ણ નિર્મૂલન કરો.
સૃષ્ટિ તારી વાતમાં દમ છે જ નહીં, તું બોલીશ જ નહીં, અને જો બોલે તો એક એક વાતને હું તોડી પાડવાની કોશિશ કરું, એટલે વિવાદ. સંવાદમાં હું મારી વાત રજૂ કરું, તમે તમારી વાત રજૂ કરો, બંને પક્ષે મન ખુલ્લું એટલે સાંભળીએ, બંનેની સંવેદનાઓ, ભાઈએ કીધું એ પ્રમાણે બંનેની સંવેદનાઓ પણ સમજાય, પૃષ્ઠભૂમિકા પણ સમજાય, જે વાત રજૂ થઈ રહી છે એની પાછળ ભૂમિકા શું છે એ પણ સમજાય, તો સંવાદ. આખી શિબિરમાં હું તમારી સામે માત્ર અને માત્ર પ્રસ્તાવ મૂકીશ. સંવાદની અંદર પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ જો સાર્થક હશે તો તમે સ્વીકારી લેશો, એમ જ થશે. હું તમને સ્વીકારવા માટે કોઈ જબરદસ્તી કરીશ નહીં. આ પેન છે કે નહીં? આમાં કોઈ પ્રોબ્લેમ? તો એવો પ્રસ્તાવ મૂકું, આ પેન છે તો સ્વીકૃત છે ને? સ્વીકૃત છે કે નથી સ્વીકૃત? આ રૂમમાં બેઠેલા સૌ માટે સ્વીકૃત છે. જીવન વિદ્યાના તમામે તમામ પ્રસ્તાવો સર્વદેશીય, સર્વકાલિક, સાર્વભૌમિક છે. સર્વદેશીય એટલે બધે જ, સાર્વકાલિક તમામ સમયે, સાર્વભૌમ એટલે કોઈ પણ રાજ શાસનના કોઈ સીમાડા એને સ્પર્શે નહીં, સોવરેન. તો દરેક સ્થળે, દરેક કાળે, દરેક રાજ્યમાં, દરેક સમયે સ્વીકૃત. તો તમે કહો આ તો સ્વીકૃત જ હોય ને. તો આદિવાસીઓને મેં પૂછ્યું આ શું છે, એટલે કે કોઈ ખબર નહીં પડતી. તો આ પ્રસ્તાવ ત્યાં સ્વીકૃત નથી. હું એમ કહું કે આ પેન છે તો પેન જ ખબર નથી. ઓકે મિત્રો, જેણે આ પેન વાપરી ના હોય પણ ભૌતિક વિજ્ઞાન થોડું ભણ્યા હોય નિશાળમાં, એને આવી રીતે વર્ણન કરી શકે. એક સિલિન્ડર, થોડું રંગ ભણ્યા હોય તો કે સફેદ રંગનો સિલિન્ડર, પછી બ્લુ રંગનો સિલિન્ડર. ખરું ખોટું? આ સિલિન્ડર ખોલી નાખ્યા પછી કે ત્રિકોણ ઉપરના ભાગમાં. તો વાત આકારની થઈ રહી છે, દેખાવની થઈ રહી છે, કે ઉપયોગિતાની થઈ રહી? જ્યારે હું પેન કહું છું ત્યારે આકારની વાત થઈ રહી છે કે ઉપયોગિતાની વાત થઈ રહી? જ્યારે હું આને પેન કહું છું ત્યારે આકારની વાત થઈ રહી છે કે ઉપયોગિતાની વાત થઈ રહી? કેટલાને આકારની વાત થઈ રહી લાગે? આ જ્યારે હું પેન કહું છું, પેન, કેટલાને ઉપયોગિતા લાગે? ગુડ. હવે મારે એમ નથી કે સાચું શું છે, આની અંદરથી હું આ કાઢી નાખું, એની અંદરથી હું ઇંક પણ કાઢી નાખું, અને પછી આમને આમ રાખીને કહું તો આ પેન છે? પેન નથી, સિલિન્ડર ભેગા થયેલા સિલિન્ડર, આકાર છે. ઇવન આ બધું આમને આમ રહેવા દઉં, પણ એની અંદર ઇંક ના હોય, ખાલી શાહી ના હોય, ખાલી શાહી જ, તો પણ આ પેન કહેવાય ખરી? આકાર. પછી મોટો સિલિન્ડર, નાનો સિલિન્ડર, ત્રિકોણ સિલિન્ડર, પોચો સિલિન્ડર, બધું ભેગું છે. ફરી પ્રશ્ન પૂછો. જ્યારે હું પ્રસ્તાવમાં કહું છું આ પેન છે, ત્યારે હું આકારની વાત કરું છું કે ઉપયોગિતાની વાત કરું છું? ઉપયોગિતાની વાત કરું છું ને. જ્યારે હું પ્રસ્તાવમાં પેન કહું છું, જો તમે પણ એને ઉપયોગિતાના સંદર્ભમાં જુઓ તો તમારી મારી વચ્ચે સંવાદ થાય. એવા થવું માટે શું કરવું પડે? હું જે કહી રહ્યો છું એ પ્રસ્તાવને તમારે તપાસવો પડે. ક્લિયર? હવે હું પ્રસ્તાવ મૂકું છું, જેને 5 દિવસ તમારે તપાસવાનો છે. આપણા બધાનો માણસ તરીકેનો આકાર છે, પણ હજી માણસ થવાનું બાકી છે. જેના જે વિદ્યાર્થીઓને આમ અંદર ગુલાબ ખીલવા માંડ્યા હશે, અને મારી તમામ જૂના શિબિરાર્થીઓને વિનંતી છે, તેઓ ખાલી શિબિરને માણે, રાઈટ, એન્જોય કરે, કહી ના દે, જેથી કરીને બીજા લોકોની વિચારની પ્રક્રિયા ઉત્તેજાય. માણસનો આકાર છે, માણસ તરીકેની ઉપયોગિતાની ખબર નથી.
વસ્તુની ઉપયોગિતા તો આપણે જાણીએ જ છીએ, આપણે તો સંબંધમાં એ જ કર્યું છે. ઉપયોગી હોય આપણે ત્યાં હતા 11 રૂપિયા આપ્યા હતા, આપણે ત્યાં જઈએ ત્યારે 11 આપવા પડે. હજી ઉપયોગ શબ્દ પણ બરાબર નથી. વ્યવહાર એ પણ સમજીશું, વ્યવહાર કોને કહેવાય. તો શિબિરમાં સંવાદ થશે. ક્લિયર? શિબિરમાં જીવન લક્ષનો સંદર્ભ આવશે. આખી જિંદગી, આખી લાઈફ, એનો શું લક્ષ્ય છે, એનો સંદર્ભ છે. હમણાંનો સંદર્ભ નથી. કોઈ મને અહીંયા ક્લાસમાં એવો પ્રશ્ન પૂછે કે મેંદુ વડા કેવી રીતે બનાવાય, તમે તો સુરેશભાઈ એવું કીધું તો તમામ પ્રશ્નોના જવાબ મળી જશે. તો મેંદુ વડા કેવી રીતે બનાય, લો જવાબ આપો. જીવન લક્ષનો સંદર્ભ નથી. મારી પાસે એનો જવાબ છે કે સંકલ્પના માલિકનો ફોન નંબર આપું છું, મારા રેફરન્સથી વાત કરજો, કુક સાથે તમને વાત કરાવી દેશે. પરફેક્ટ મેંદુ વડા જે અમદાવાદની પ્રજા પસંદ કરે છે એવા તમને બનાવી આપશે અને શીખવાડી પણ દેશે. એટલે જવાબ તો મળી ગયો. પણ અહીંયા શિબિરની અંદર તો જીવન લક્ષના સંદર્ભની વાત છે. હવે સંવાદમાં જેમ મેં કહ્યું તેમ પ્રસ્તાવ છે એટલે માનવાની જબરદસ્તીનો અભાવ છે. અહીંયા મિત્રો તમારામાંથી કોઈ બોલ્યું હતું એટલે મેં શબ્દો લખી લીધા, માનવું અને જાણવું. માનવું એટલે શું અને જાણવું એટલે શું? હિન્દીમાં માનના અને જાણના. કહો, માનવું એટલે શું, જાણવું એટલે શું? મીનાક્ષી બેન, તમારા સ્પેલિંગમાં મીનાક્ષી લખ્યું છે, બોલો. પરફેક્ટ. છેક પાછળ સુધી સમજાયું? યસ, હિમાંશુભાઈ. ઓકે, તો માનવામાં જાણવામાં ફરક શું પડે? કોઈકે કીધું અને હવે સુરેશે કીધું, આ તો કહેવાની જ થઈ. બોલો નીતાબેન. માનવાની જે પ્રક્રિયા છે આપણે 3 રીતે માનીએ છીએ: ભય, પ્રલોભન અને આસ્થા. આ 3 રીતે આપણે અત્યાર સુધી માનતા આવ્યા છીએ. સમજાવું છું. ભય, માતા પિતા છોકરાઓને કે આમ કર નહીં તો, આમ કર નહીં તો. કેટલી માઓ પોતાના છોકરાઓને નાનપણથી બીવડાવે, આમ કર નહીં તો ભૂત પકડી જશે, બાવાને પકડાઈ દઈશ, પોલીસ પકડી જશે. ભય, તું સારા માર્ક લાય હું તને સાયકલ અપાઈશ. પ્રલોભન, અથવા કોઈ ભગવાન, ગુરુ, દેવી દેવતા ચોપડીનું રેકમેન્ડેશન કરી દીધું. આસ્થા. આપણામાંથી ઘણા બધા લોકો ઘરમાં દીવો કરતા હશે સવારે. દીવો ના કરીએ પાપ લાગે. ભય, કરીએ સ્વર્ગ મળી જાય. પ્રલોભન, પપ્પા કે છે એટલે કરવો પડે. આસ્થા. ખરું ખોટું? તીર્થયાત્રા કરવા જાય. ભય, અત્યારે જેટલું થાય એટલું પુણ્યના ચોપડામાં જમા કરાવી દઈએ, નહીં તો કરી લો તો ફાયદો સ્વર્ગ. કરતા આવ્યા છે બધા, બરોબર જ હોય. અસંખ્ય લોકો અસંખ્ય વર્ષોથી અસંખ્ય વસ્તુ કરતા આવ્યા છીએ એટલે આપણે કરવું. એનું નામ આસ્થા. કોઈ કરાવડાવે ભય, કોઈ ના કરાવડે પણ આપણને લોભ જાગે. માનવાની આખી પ્રક્રિયામાં ભય, પ્રલોભન અને આસ્થા જ છે. હવે મીનાક્ષીબેન તમે બોલ્યા, જવાબ બોલો ફરી વાર એટલે બધાને પકડાઈ જશે. તમે પરફેક્ટ બોલ્યા હતા. બોલો, માનવામાં જાણવામાં ફરક શું? ના, પરફેક્ટ. શિબિર સંવાદની પ્રક્રિયા છે, રાઈટ? તો હું એકલો બોલ્યો એવું તો બને જ નહીં. માનવું એટલે કોઈ કહે છે કે આપણે માનીએ, ભય, પ્રલોભન કે આસ્થા નથી. અને
જાણવું એ પોતાના અંદરથી એના ઉપર થિંકિંગ કરી અને એ સ્વીકારવું કે નહીં સ્વીકારવું એ નક્કી કરવું. જોઈ લો હવે તમારો જવાબ આવી ગયો ને ત્યાં. જાણવાની પ્રક્રિયામાં સ્વયંમાં નિરીક્ષણ, પોતાની અંદર જોવું. એકદમ સાચું. એકદમ સાચું ને. પોતાની અંદર જોવું કે આમ લાગે છે. કૃણાલ, હું પ્રસ્તાવ મૂકું છું, અત્યારે મધ્યરાત્રિના 2 વાગ્યા છે. સાચું છે? હું કહું છું ને તો ભાઈ, જો તું 2 વાગ્યામાં હા પાડીશ ને ભાઈ ક્લાસમાં, તો તને 1000 રૂપિયાનું ઇનામ આપીશ. પ્રલોભન. પડદા બંધ હોય, રાઈટ? આ શિબિરનો આજે 8મો દિવસ હોય, અહીંયા જ ખાતા પીતા હોઈએ, દિવસ દેખતા જ ના હોઈએ, કોઈ સૂર્ય જોવાનો સ્કોપ જ ના હોય, અને પછી હું કહું તો આસ્થા, મારા માટેનો રિસ્પેક્ટ હોય, આસ્થા. સર કીધું છે, ખોટું નહીં, કારણ કે પોતે જોયું નથી. તો મિત્રો, પહેલો મુદ્દો છે જાણવામાં સ્વયંમાં નિરીક્ષણ. તમને શું લાગે છે? બીજું, સાથીમાં પરીક્ષણ. કદાચ મારી જોવાની દ્રષ્ટિ મર્યાદિત હોય, એકાંગી હોય, મેં જીવનના જે અનુભવોમાંથી હું પસાર થયો એ રીતે જ હું જોતો હોઉં, તો સાથીમાં પરીક્ષણ, જેના સાથી સાથે ચેક કરીએ એને શું લાગે છે આમાં. જે પ્રસ્તાવ આવી રહ્યો છે એમાં સાથીને શું લાગે છે. હવે 2 જણા ભેગા થઈને ધાડ પાડે ને, 2 જણા ભેગા થઈને ચોરી ના કરે, તો તમે ખોટા હોય, તમારો સાથી બી ખોટો એવું બને ને. તો સમાજમાં સર્વેક્ષણ, શું આ સર્વ સ્વીકૃત છે ખરું? મને યોગ્ય લાગે છે, નાઈને યોગ્ય લાગે છે, મહેન્દ્રને યોગ્ય લાગે છે, પણ શું આ સભાને યોગ્ય લાગે છે? આટલું કરીએ ત્યારે જાણવાની પ્રક્રિયા થાય. સ્પષ્ટ થઈ ગયું? માનવોને જાણવું. તો તમે શિબિરની અંદર કશું જ માનવાના નથી, તમે શિબિરમાં જાણવાનો પ્રયત્ન કરશો. ઓકે, થઈ ગયા ને ફ્રી? એટલે હું કહું એટલે માનવાનું નથી. અહીંયા જીવન વિદ્યાના શિબિરમાં આટલું કીધું એટલે માની લેવાનું નથી. તમારે પોતાને લાગવું જોઈએ. એટલે કોઈ ભય રાખવાનું નથી, કોઈ પ્રલોભન છે નહીં. મિત્રો, સ્પષ્ટતા ના થઈ હોય તો હું કરી દઉં. આ શિબિર ચલાવવાનો હું કોઈ ફીસ લેતો નથી, રાઈટ? એટલે તમારા માથા ઉપર શિબિરનો કોઈ ફીનો ખર્ચ નથી. શિબિર પારિવારિક ભાવથી થાય છે, પણ મારો એવો આગ્રહ હોય છે કે શિબિરાર્થીઓ કમસે કમ શિબિર ચલાવવાનો જે બેઝિક ખર્ચ થાય, ભોજન વગેરે, એ થોડોક વહન કરે. તો એ સમર ડાયમંડ એમાં કન્ટ્રીબ્યુશન કરવાનું નક્કી કર્યું. એટલે થોડું તમારી પાસેથી રિલેટિવલી ઘણી ઓછી રકમ 5 દિવસમાં લેવામાં આવી રહી છે. એટલે કોઈ પ્રલોભન નથી. મને શિબિર ચલાવવાનું કોઈ પ્રલોભન નથી, તમને કોઈ તમને કશું મળી જવાનું નથી. આસ્થાની કોઈ વાત અહીંયા કરશું નહીં. અહીંયા શુદ્ધ તર્કની વાત થશે. અને ક્ષેત્ર અણુ પરમાણુથી લઈને ગેલેક્સી સુધી, આકાશગંગાઓ સુધી, રોજબરોજના જીવાતા જીવનથી લઈને ભૂત પ્રેત રાક્ષસ અવતાર ભગવાન સુધી, જીવનને સ્પર્શતા તમામ વિષયો, પણ શુદ્ધ તર્ક, શુદ્ધ લોજિક. અત્યાર સુધી તમને જે મનવાવડાવતા આવ્યા છે, એમણે શું કીધું છે ખબર? પ્રશ્ન નહીં પૂછવાનો. તો હું તમને અહીંયા કહું છું, પ્રશ્ન જ પૂછવાનો. ક્યાં સુધી પ્રશ્ન પૂછ્યા વગર ભય પ્રલોભન આસ્થામાં જીવીશું? મિત્રો, આખો ઇતિહાસ જોઈએ ને તો ખબર પડે છે. શિલાયુગ, કબીલાયુગ, ધાતુ યુગ, પથ્થર યુગ, બધા યુગો ગયા માનવ ઇતિહાસમાં. પહેલા પ્રકૃતિના તત્વોનો ભય, જંગલી પ્રાણીઓનો ભય, પછી આપણા પૈકી કોઈ કે શાસન શરૂ કરી નાખ્યું, રાજાનો ભય. અહીંયા રાજસત્તા મહત્વની થઈ ગઈ. પછી આવી વાણિજ્ય, એટલે પ્રલોભન, પૈસા કમાવા, વધુ એકઠું કરી લેવું, સંગ્રહ, શોષણ, એ પણ ગયું. પછી ત્રીજી આસ્થાની ભૂમિ આવી. આ રાજ્ય ગાદી, આ ધર્મ ગાદી, અને આ શિક્ષણની ગાદી. અત્યારની આખી શિક્ષણ વ્યવસ્થાની અંદર જોઈ લો. તમે અહીંયા બેઠા જ છો, તો શું તમે ઈચ્છો છો તમારો છોકરો શ્રમ કરીને પૈસા કમાય? કે તમે ઈચ્છો છો
કે નિરાંતે પૈસા કમાય, વ્હાઇટ કોલર જોબ, ઓછામાં ઓછો શ્રમ અને વધુને વધુ પૈસા મળે? તો રાજ્ય ગાદી, શિક્ષણની ગાદી અને ધર્મ ગાદી, એને ભય પ્રલોભન આસ્થા સિવાય શું કર્યું? શું કામ ભણવાનું? તો કે ખૂબ સારા પૈસા મળે એટલે ભણવાનું. અને હિમાંશુની વાત સ્પર્શી ગઈ. એણે કીધું કે બધું ભણ્યા ખરા, પણ આવું કંઈ છે એની ખબર જ નથી. તો શિક્ષણ, IIT સુધી હિમાંશુ તો ભણ્યા. શિક્ષણની સંસ્થાઓ કેમ વધુ પૈસા કમાવાય, એના માટે ટેકનોલોજી, એના માટે મેડિસિન, એના માટે એન્જિનિયરિંગ, કેમ વધુ સારું જીવાય, નો આઈડિયા. આપણે માનવાનું નથી, જાણવાનું. સ્વયંમાં નિરીક્ષણમાં જુઓ, પહેલું ઇન્દ્રિય વડે, સંવેદના અને ભૌતિક. આંખોથી દેખાય, કાનથી સંભળાય, એ તો છે જ ને. હવે દેખાય જ છે, દિવસ છે, તો કુણાલ કઈ રીતે કહી શકે રાત છે? તો પહેલું સંવેદના, ભૌતિક. બીજું તર્ક વડે, જે તમે તમારી અંદર ચલાવશો, માનસિક. અને ત્રીજું અનુભવ વડે. મિત્રો, અનુભવનો જીવન વિદ્યામાં અર્થ જે છે એ હજી તમને ચોથો દિવસ સુધા સુધી સ્પષ્ટ થશે. પણ અત્યારે સાદી વાત કરું, જેને તમે અનુભવ કર્યો. આપણે કોને અનુભવ કહીએ? ગરમ લાગ્યું તો કે ગરમ લાગ્યું. અમે સુરજભાઈ ઘરે ગયા, અમને બહુ મજા પડી, અને આપણે અનુભવ કહીએ. હું એને પહેલામાં મૂકું છું. સંવેદના, અનુભવ એટલે જે જેવું છે તે તેવું આત્મસાત થાય, એના અનુભવ. જે જેવું છે તે તેવું જ મન લાગે, મને સમજાય, હું એ પ્રમાણે જીવવા લાગુ તો અનુભવ, નહીં તો સંવેદના. સારું લાગવું મહત્વનું કે સારું હોવું? બતાડો આ ડિફરન્સ બેનું, ઇન્દ્રિય અને અનુભવ. ડાયાબિટીસનો પેશન્ટ હોય એને પણ લાડુ તો ભાવે, સારું લાગે, પણ સારું છે ખરું એના માટે? એને તો અનુભવ, સો કોલ્ડ અનુભવમાં આવી ગયું છે કે મીઠાઈ ખાધી એટલે હોજા ચડ્યા. તો હું મીઠાઈ ખાઉં તો સારું લાગે, એને પણ સારું લાગે, મને સારું છે, એને સારું નથી. તો આપણે અગાઉ વાત કરી ગયા છીએ, પ્રસ્તાવમાં 3 રીતે તપાસણી કરવાની છે. સ્વયંમાં નિરીક્ષણ, સાથીમાં પરીક્ષણ, સમાજમાં સર્વેક્ષણ. એ બધામાંથી પાર નીકળે ત્યારે સારું લાગે નહીં, સારું છે એની સ્પષ્ટતા થાય. સમાજ કહું ને ત્યારે અખિલ ભારતીય પ્રજાપતિ સમાજ નહીં. સમાજ કહું એટલે સાર્વભૌમ, પૃથ્વીના પ્રત્યેક 750 કરોડ માણસ, તમામ સમગ્ર માનવજાત એના માટે સ્વીકૃત છે. તો સ્વીકૃત, તો પ્રસ્તાવનો મતલબ, નહીં તો કોઈ મતલબ નહીં. તો બેને આ એક્સરસાઇઝ તો બહુ ઝડપથી પૂરી કરાવી આપી, નહીં તો આમાં 15 મિનિટ થાય ઘણી વાર મીનાક્ષી. માનવું ને જાણવું. હવે થોડાક મહત્વના મુદ્દા કહું. માહિતી એકઠી કરવી એટલે માનવું જાણવું નહીં, ખાલી માહિતી એકઠી કરવી. દાખલા તરીકે હું ભગવદ્ ગીતાનો શ્લોક બોલું, રાઈટ? કુરુક્ષેત્રે ધર્મક્ષેત્રે સમવેતા યુયુત્સવ, એટલે મને માહિતી છે. હું એમાં કશું માનતોય ના હોઉં અને કશું જાણતોય ના હોય એવું બને. પણ આપણે કોને જાણવું માનીએ છીએ? માહિતી એકઠી કરીને જાણવું કે ભારતમાં કેટલા શહેરો? તો કે ભાઈ નિશાબેનને બધી ખબર. ગુજરાતમાં કેટલા જિલ્લા? તો કે નિશાબેનને બધી ખબર. ડાયમંડના કેટલા પહેલ? તો કે અંબાલાલભાઈ બધું જાણે. વિસનગરથી વિજાપુર કેટલું થાય? તો કે હાર્દિક જાણે છે. જાણવું નથી, એને ખાલી માહિતી કહેવાય. આપણે માહિતીને જાણવું કહીએ છીએ. તો હું સ્પષ્ટ કરી દઉં છું, માનવું કોઈ કલા સાથે, કોઈ કસબ સાથે, કોઈ સ્કિલ સાથે સંકળાયેલી વાત છે. જેમ કે કોમ્પ્યુટર શીખવું, કોમ્પ્યુટર ચલાવવું, બીજાને શીખવાડવું. તો આપણે શું માનીએ?
કે ભાઈ આ સ્વિચ દબાઈએ તો આમ થાય. આપણા માટે સ્વયંમાં નિરીક્ષણ કરવાથી એ બરોબર આવે. જાણવું એટલે કોમ્પ્યુટર જેટલા ચલાવતા આવડતા હોય બધા કોમ્પ્યુટર વિશે જાણતા હોય ખરા? હે સૃષ્ટિ, તમે બેન વર્ડ પ્રોસેસર જાણતા તમને અંદર ખબર છે કેવી રીતે સર્કિટ કામ કરે? આ ઘરે બધા સ્વિચ પાડી દે, પંખો ચલાવી દે, એસી ની ઓન કરે, એટલે એનો મતલબ એવો થાય કે એસી વિશે જાણે છે. સમજો, બહુ મોટી છલાંગ મારવા જતા પહેલા સાદા ઉદાહરણ આપું છું. કાર ચલાવો છો તમે એટલે એનો મતલબ એવો થાય કે તમે કાર વિશે જાણો છો? એનો ખાલી એટલો જ મતલબ થાય કે તમને કઈ વસ્તુ દબાવવાથી એક્સિલરેટ થાય, કઈ વસ્તુ દબાવવાથી બ્રેક લાગે, એની માહિતી છે. એ માહિતીના અનુરૂપ તમે કારને ચલાવી શકો છો. પણ કાર વિશે કંઈ બધું જાણતા નથી. અચ્છા, જે કાર વિશે બધું જાણતો હોય, મિકેનિક ફોર એક્ઝામ્પલ, એન્જિનના પુરજા જેની ખબર હોય, જરૂરી છે સારો ડ્રાઈવર હોય? બે જુદી વસ્તુ છે ને. શીખવું પણ જુદું છે, સમજવું પણ જુદું છે. જાણવાને સીધું સંબંધ સમજવા સાથે છે, અને સમજ્યા હોય તો જીવવામાં આવે જ. સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ, એવું પડીકા ઉપર લખ્યું હોય. ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે લખ્યું હોય તો પીતા હોય, ડોક્ટર પણ પીતા હોય. તો જાણ્યું કે ભાઈ? ઘણા એવું બોલે એ તો જાણીને કરે છે. જાણ્યા પછી થાય જ નહીં. જાણ્યું એટલે જીવવું, જાણવું એટલે સમજવું, સમજવું એટલે જીવવું. લખ્યું તો શું છે? સિગરેટ સ્મોકિંગ ઇન્જરિયસ ટુ હેલ્થ. માનવામાં શું છે? આપણને કશું ના થાય. આપણે તો ચોખ્ખા ઘી દૂધના ખોરાક લીધેલા. અથવા ઘણા તેવા ભ્રમ હોય, આપણા માતા પિતાએ તો ચોખ્ખા દૂધના ખોરાક લીધેલા, એટલે આપણને કશું ના થાય. ખરું નહીં હાર્દિક? કોઈને આમાં ડાઉટ છે? માનવું જાણવામાં ડિફરન્સ? તો જેટલી માહિતી એકઠી કરીએ એના આધારે આપણી માનવાની પ્રક્રિયા ચાલે. જો બતાડું છું, કોમ્પ્યુટર બહુ સારું માનવું, એમાં વર્ડ આવડી જાય તો બહુ સારું, હજી વધારે માનવું. એમાં વર્ડનું પ્રોગ્રામિંગ કરતા આવડી જાય બોની તો ઓર વધારે સારું માનવું. હું માન્યું 15 વર્ષ પછી ડૉક્ટર આંખમાં રોશની નાખીને કે તમારી આંખને બહુ ડેમેજ થઈ ગયું છે, તમે કોમ્પ્યુટર પર 18 કલાક કામ કરતા? કે હા, હવે પાછું વળી શકાય એવું નથી. આંખો તો 15 દાડામાં જે ગઈ, હવે ખબર પડે સડનલી, ઓહ કોમ્પ્યુટર સારું ના, વર્ડ પ્રોસેસર સારું ના, પ્રોગ્રામિંગ સારું ના, તો શું હતું પહેલા? સમજાય છે? જાણવું એટલે શું? કોમ્પ્યુટરની પ્રક્રિયા, આંખની પ્રક્રિયા, બંનેના સંયોગની પ્રક્રિયા અસ્તિત્વગત રીતે કઈ રીતે છે એ સમજાઈ જાય તો એનો હું યથાયોગ્ય ઉપયોગ કરી શકું. તમે હાર્દિક, તમે આમ જતા હો, રસ્તામાં તમને એક નાનકડો બોલ્ટ મળે, તો તમે બોલ્ટનું શું કરશો? શક્ય એટલા ઉપયોગ કરો. કોઈક જગ્યાએ કાણું હોય, કોઈક જગ્યાએ ફિટ થાય તો ફિટ કરું. એક પછી કદાચ એ બોલ્ટ વિશે વિચાર કરું. બોલ્ટનો શું ઉપયોગ કરો તમે નિશાબેન? કોક દાડો કામ લાગે. વેરી ગુડ, હિનાએ સરસ જવાબ આપ્યો. બધી બહેનોને આવી પ્રકૃતિ હોતી નથી, પણ મોટા ભાગની બહેનોને તો આવી હોય છે. હજી ગઈકાલે જ મારા ઘરમાં સંવાદ હતો. યસ અંબાલાભાઈ, શું કરો? બોલ્ટ મળ્યો હોય કોઈ બીજાને જરૂરિયાત લાગતી હોય કે ભાઈ કોઈ કામ લાગશે તો રાખી મૂકો. બોલ્ટ મળ્યા પછી આમ જ કરો ને. સામાન્ય રીતે હું તમને બીજા બે પાંચ રસ્તા બતાડું. ઘરમાં કાણું હોય તો ત્યાં ભરાઈ દઈએ તો ખીંડી થઈ જાય, પસ્તીમાં આપીએ, પિત્તળનો હોય તો થોડા પૈસા આવે, આંચવી રાખીએ, કોક દાડો કામ લાગશે.
હવે જોજો મોટો જમ્પ મારીએ. જો તમને એવું જાણવામાં આવે કે આ બોલ્ટ તમારા પોતાના સ્કૂટરના ફ્રન્ટ વ્હીલની એક્સલનો બોલ્ટ છે, તો તમે શું કરશો? હાર્દિક, એમાં ફિટ કરશો ને? મિત્રો સમજો, મારે આ પૃથ્વી પર કેવી રીતે જીવવું એના માટે મારે હવે શું જાણવું પડે? એક બોલ્ટ વિશે જો સમગ્ર વ્હીકલનો એક ભાગ છે એવું જાણ્યા પછી બોલ્ટની ઉપયોગિતા નક્કી થતી હોય તો મારે કેવી રીતે જીવવું એ નક્કી કરવા માટે મારે શું જાણવું પડે? મારો રોલ, મારો અવતાર, હું ક્યાં ઉપયોગ થઈ શકું, એ તો પ્રક્રિયા છે બેન. બોલ્ટને જેમ જોયો એમ પોતાને જોવા માટે શું જાણવું પડે? હું શેનો ભાગ છું. ખૂબ સરસ. આ અવતાર અથવા રોલ કહીએ છે તો એનાલોગીમાં જુઓ, એનાલોગી એટલે કમ્પેરિઝનમાં. આ બોલ્ટ છે, કાર વિશે જાણ્યું, સ્કૂટર વિશે જાણ્યું, તો બોલ્ટની ઉપયોગિતા ખબર પડી ને. મારી ઉપયોગિતા શું છે જાણવા માટે મારે સમગ્ર અસ્તિત્વમાં હું ક્યાં ફિટ થઈ શકું એ જાણવું પડે. એટલે સમગ્ર અસ્તિત્વ જાણ્યાથી નીચે કશું જ શક્ય નથી. જો જિંદગી મસ્તીથી જીવવી હોય તો હવે નદી આમ વહી રહી છે, ઓકે, આમ વહી રહી છે, મારે અહીંથી ત્યાં જવું છે. મને ખબર છે કે નદી અહીંથી ત્યાં જાય છે તો મારે હાથ પગ ચલાવવાની જરૂર પડે ખરી? ખાલી નદીમાં પડવાનું અને શ્વાસ હળવે હળવે લેતા રહેવાનું, જેથી હું ડૂબી ના જવું. બાકી મન નદી ત્યાં લઈ જ જશે. કેટલું ઈઝી છે આ સમગ્ર નદીનો પ્રવાહ સમજાઈ જાય, મારે ક્યાં જવું છે એની મને ખબર પડી જાય તો પછી ખાલી પ્રવાહની અંદર જવાનું છે. સમગ્ર અસ્તિત્વ દર્શન, એની અંદર માનવ તરીકે માનવનું દર્શન એટલે જીવન વિદ્યા. કેટલા મજા પડી રહી. જો એ કોઈ વાર્તા ના કીધી તો કેમ મજા પડી રહી છે? કારણ કે જે છે એની વાત થઈ રહી. સમગ્ર શિબિર દરમિયાન જે છે એની વાત કરીશું, જે હોવું જોઈએ એની વાત નહીં કરીએ. એ તમે નક્કી કરશો. કોઈ કે કીધું નહીં તો શું થઈ ગયું? પાછું આસ્થા થઈ ગઈ. પણ સુરેશભાઈ કેટલા વર્ષોથી આવું ચાલતું આવે છે, ફરી પાછી આસ્થા જ છે. આટલા બધા ગુરુ થઈ ગયા, આસ્થા જ છે. તમને શું લાગે છે? તો આપણે સર્વેક્ષણ કરીએ છીએ ખબર પડે છે આપણે માન્યતાઓમાંથી જ ચાલી રહ્યા છે. જાણવાની પ્રક્રિયા ઉપર આપણે ચોકડી મારી દઈએ છીએ.